હેલો ગાઈઝ, અત્યારે હું ફરસી પૂરી બનાવી રહી છું. ફરસી પૂરી બનાવવા માટે મેં 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે અને એમાં 2 પરી ભરી અને તેલ નાખ્યું છે. અને હવે મીઠું, હળદર અને મરચું નાખીશ. હવે આ લોટમાં મેં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખી દીધો છે અને તેલનું મોણ નાખ્યું છે. અને હવે આ કારા મળી જે આવે છે એ 1 ચમચી જેટલા વાટીને રાખ્યા હતા એ નાખું છું. હું તો હાથેથી જ માપ રાખું છું, ચમચીને એવું કંઈ રાખતી નથી. આટલું જીરું નાખું છું, આખું જ જીરું નાખું છું. આટલો અજમો નાખું છું. આટલી એકદમ થોડીક હિંગ નાખું છું. આટલા તલ નાખું છું, આખા તલ, સફેદ તલ આવે છે એ જ નાખું છું. હવે આ બધાને મિક્સ કરી અને લોટ બાંધી દઉં, પછી બતાવું તમને વિડીયોમાં. આ જો ગાઈઝ, મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોય છે. આવી રીતના આમ સહેજ પ્રેસ કરીએ હાથમાં લોટ લઈને એટલે આવું મુઠિયા જેવું બની જાય એટલે મોણ કમ્પ્લીટ કહેવાય. આવું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોય છે ફરસી પૂરી. ગાઈઝ, મેંદાના લોટને ફરસી પૂરી બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે આ લોટને 1 મિનિટ ઢાંકી અને રાખી દઈશું ને પછી પૂરી બનાવશું. આ જો ગાઈઝ, પ્લેટફોર્મ એકદમ ક્લીન કરી નાખ્યું છે. આ તેલ એક બાજુ ઉકળવા મૂકી દીધું છે. આ પેપર મૂકી અને પૂરી આનામાં ઉતારવાની છે એટલે તૈયાર કરી દીધું છે. હવે આ પ્લેટફોર્મ પર તેલથી ગ્રીસ કરી અને આ જો મોટા 3 લોયા કર્યા છે લોટના, એ 3 લોયાને અહીંયા વણીશ એક એક કરીને. અને મોટો રોટલો એક થશે એનામાંથી નાની નાની પૂરી વણી અને તળી લઈશ. અને પૂરી થઈ જાય પછી બતાવું તમને. આ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. એક મોટો રોટલો વણ્યો તો આ પ્લેટફોર્મ પર, એનામાંથી એક સાથે આટલી બધી પૂરી તૈયાર થઈ છે. તમે પણ આવી રીતના ટ્રાય કરજો, જલ્દી થઈ જશે પૂરી અને એકસાથે ઘણી બધી તૈયાર થશે. મેં પછી પૂરી વણી, રોટલો વણી એનામાંથી નાની પૂરી વણી કાપી અને પછી આ કાંટા ચમચીથી કાણા પાડી દીધા છે બધી પૂરીમાં. અને હવે તળી લઉં. તેલ પણ ગરમ થઈ ગયું છે. આ જો ગાઈઝ, મેદાના લોટની ફરસી પૂરી અને મસાલેદાર બની અને તૈયાર થઈ ગઈ છે. આ જો ગાઈઝ, પૂરી અને થોડોક લોટ વધ્યો હતો એનામાંથી એ જ લોટમાંથી સ્ટીક પણ બનાવી દીધી છે. બતાવું તમને. આ જો અંદર છે ને એ સ્ટીક છે, આમ નહીં દેખાતી હોય, હું હાથમાં કાઢીને બતાવું. આ જો આવી એ જ લોટમાંથી સ્ટીક પણ બનાવી દીધી છે. તમારે જો આવી બીજી ઘણી રેસીપીઓ શીખવી અને રેસીપી વિશે જાણવું હોય તો મને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારે શું બનાવવા શીખવું છે. હું જરૂર એનો વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકીશ.